નમસ્કાર મિત્રો, શું તમે ક્યારેય જીવનના ઉતાર-ચઢાવમાં અટવાયેલા અનુભવો છો? શું તમને ક્યારેય એવું લાગે છે કે સખત મહેનત કરવા છતાં તમને ઇચ્છિત પરિણામ નથી મળી રહ્યું? તો એક મિનિટ રાહ જુઓ, કારણ કે આજે આપણે ભગવાન શ્રી કૃષ્ણના જ્ઞાનથી ભરેલા શબ્દોની ચર્ચા કરીશું, જે આપણને કર્મયોગનો સાર સમજાવે છે. તેમના શબ્દો આપણને જીવનના યુદ્ધના મેદાનમાં કુશળ કર્મયોગી બનવાનો મંત્ર આપતા જણાય છે. કર્મનો માર્ગ, કર્મનો ચક્રવ્યૂહ એ જીવનનું શાશ્વત સત્ય છે. આપણે જે બીજ વાવીએ છીએ તેનું ફળ આપણને મળે છે, પરંતુ ક્યારેક આ માર્ગ મૂંઝવણમાં મૂકે છે. અમે સખત મહેનત કરીએ છીએ, છતાં પરિણામ નિરાશાજનક છે. નિરાશાનું વાવાઝોડું આપણને ઘેરી વળે છે અને આપણે કામ કરવાનું બંધ કરવા માંગીએ છીએ. આવા સમયે ભગવાન શ્રી કૃષ્ણના શબ્દો આપણને માર્ગદર્શન આપે છે. યુદ્ધભૂમિ રૂપક, તે કહે છે, તમારી જાતને યુદ્ધના મેદાનમાં સ્થિત કર્મયોગી સમજો. આ રૂપક અત્યંત સચોટ છે. યુદ્ધના મેદાનમાં સૈનિકનું સંપૂર્ણ ધ્યાન વિજય હાંસલ કરવા પર નથી, પરંતુ તેની ફરજ બજાવવા પર હોય છે. તે જાણે છે કે જીત અને હાર યુદ્ધનો એક ભાગ છે, પરંતુ તેનો ઉદ્દેશ્ય કુશળતાપૂર્વક લડવાનો અને દુશ્મનનો સામનો કરવાનો છે. તેવી જ રીતે જીવન પણ એક યુદ્ધભૂમિ છે. સંજોગો સામે હાર માનવાને બદલે આપણે આપણા કર્મ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. કર્મયોગીનો ધર્મ. તો પછી કર્મયોગીનો ધર્મ કયો? કર્મયોગી તે છે જે કાર્ય કરે છે, પરંતુ તેના પરિણામોની અપેક્ષા રાખતો નથી. તે કામને પોતાની ફરજ માને છે અને તેને પૂર્ણ સમર્પણ સાથે પૂર્ણ કરે છે. પરિણામની ચિંતા કર્યા વિના તે પોતાના કર્તવ્ય માર્ગ પર અડગ રહે છે. ધારો કે એક વિદ્યાર્થી સખત મહેનત કરે છે પણ પરીક્ષામાં નાપાસ થાય છે. સામાન્ય વ્યક્તિ નિરાશ થઈ શકે છે, પરંતુ કર્મયોગી નિરાશ નહીં થાય. તે તેની ખામીઓનું વિશ્લેષણ કરશે અને આગલી વખતે વધુ સારું પ્રદર્શન કરવાનો સંકલ્પ કરશે. કર્મયોગનું ફળ. કર્મયોગ આપણને માત્ર કાર્ય કરવા માટે જ પ્રેરિત કરતું નથી, પરંતુ જીવનમાં સફળતા અને શાંતિ પ્રાપ્ત કરવાનો માર્ગ પણ મોકળો કરે છે. કર્મયોગ મનને શાંત કરે છે. જ્યારે આપણે ક્રિયાને અમારું લક્ષ્ય બનાવીએ છીએ, ત્યારે આપણે પરિણામોની ચિંતા કરતા નથી. અમે કામ કરતા રહીએ છીએ અને પરિણામ આપોઆપ અનુભવીએ છીએ. ઉપરાંત, કર્મયોગ આત્મવિશ્વાસ જગાડે છે. જ્યારે આપણે સંપૂર્ણ પ્રામાણિકતા સાથે આપણું કામ કરીએ છીએ, ત્યારે આપણી અંદર એક અદમ્ય શક્તિનો સંચાર થાય છે, જે આપણને પડકારોનો સામનો કરવાની શક્તિ આપે છે. ઇતિહાસના કર્મયોગી. ઇતિહાસ એ વાતનો સાક્ષી છે કે મહાન વ્યક્તિઓએ કર્મયોગના સિદ્ધાંતોને અનુસરીને જ સફળતા પ્રાપ્ત કરી છે. સ્વામી વિવેકાનંદજીએ તેમના અથાગ પરિશ્રમથી ભારતને વિશ્વ મંચ પર પ્રખ્યાત કર્યું. મહાત્મા ગાંધીજીએ સતત સંઘર્ષ કરીને દેશને આઝાદી અપાવી હતી. આ બધા મહાપુરુષો કર્મયોગના સાચા ઉદાહરણ છે. તમે પણ કર્મયોગી બનો તો મિત્રો, આજથી જ તમે પણ કર્મયોગનો માર્ગ અપનાવો. તમારું કામ કરતા રહો. પરિણામની ચિંતા ન કરો. તમારી ફરજ નિષ્ઠાપૂર્વક બજાવો. હાર કે નિષ્ફળતાને શીખવાની તક બનાવો અને સફળતાની ઉજવણી કરો, પરંતુ તેને હાંસલ કરવાનો જુસ્સો ન ગુમાવો. યાદ રાખો, ક્રિયા એ જ સાચી પૂજા છે. કર્મયોગથી તમે આ જીવનમાં માત્ર સફળ જ નહીં થશો, પરંતુ આધ્યાત્મિક શાંતિ પણ પ્રાપ્ત કરશો. કર્મની પ્રાપ્તિ. ભગવાન શ્રી કૃષ્ણ પણ કહે છે કે પોતાના કર્મોના ફળની પ્રાપ્તિ ભગવાનના હાથમાં છે. માણસનું કર્તવ્ય કામ કરવું છે. કર્મયોગી માને છે કે દરેક ક્રિયાનું પરિણામ હોય છે, જે વહેલા કે મોડેથી પ્રાપ્ત કરી શકાય છે. તે ભગવાનને તેના કાર્યોના પરિણામો આપનાર તરીકે સ્વીકારે છે અને તેનું કાર્ય કરતી વખતે તેના પ્રત્યે ભક્તિ ધરાવે છે.
કર્મયોગનો સાર. આ સંક્ષિપ્ત ચર્ચામાં આપણે કર્મયોગનો સાર સમજવાનો પ્રયાસ કર્યો છે. કર્મયોગ આપણને શીખવે છે કે કાર્ય આપણું કર્તવ્ય છે અને સતત કાર્ય કરતા રહેવું એ જીવનનો અર્થ છે. પરિણામની ચિંતા કર્યા વિના કાર્ય કરતા રહેવું એ જ સાચો કર્મયોગ છે. આ તે માર્ગ છે જે આપણને સફળતા અને શાંતિ તરફ લઈ જાય છે. છેલ્લો સંદેશ. આ વિધાનને સમાપ્ત કરીને હું કહેવા માંગુ છું કે કર્મયોગનો માર્ગ ચોક્કસપણે મુશ્કેલ છે, પરંતુ જીવનને સફળ અને અર્થપૂર્ણ બનાવવા માટે તે શ્રેષ્ઠ માર્ગ છે. ભગવાન શ્રી કૃષ્ણના આ શબ્દોને તમારા જીવનમાં અપનાવો અને કર્મયોગી બનીને જીવનની યાત્રાને સફળ બનાવો. ચોક્કસ કર્મયોગ તમારા જીવનમાં પણ સફળતાનો માર્ગ મોકળો કરશે. જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી તમે આવા માહિતીપ્રદ વિડિયો સાથે અપડેટ રહી શકો. આભાર.